રસ્તો ઓળંગતી વખતે સિંહ સહિતના વન્ય પ્રાણીઓના વાહન અકસ્માતથી થતા મોત અને ઈજાના બનાવોને અટકાવવા માટે વન વિભાગે હાઈટેક ટેકનોલોજીનો ઉપયોગ શરૂ કર્યો છે. સાસણ ખાતે 1 કિલોમીટરના અંતરે સ્પીડ મોનિટરિંગ સિસ્ટમ લગાવી 28 જેટલા સીસીટીવીની મદદથી મોનિટરિંગનો આરંભ કર્યો છે. સાસણ ગીરમાં 674થી વધુ સિંહ સહિત અસંખ્ય વન્ય પ્રાણીઓનો વસવાટ છે. સાસણ ગીરના માર્ગો ઉપરથી રાતના સમયે પસાર થતા વન્ય પ્રાણીઓના વાહન હેઠફેટે મોત થતા હોવાના બનાવો અટકાવવા માટે વન વિભાગ સજ્જ બન્યું છે. સાસણમાં 1 કિલોમીટરના અંતરે 28 જેટલા સ્પીડ મોનિટરિંગ સિસ્ટમ અને કેમેરા લગાવી આ સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે, જ્યાં સીસીટીવીથી સજ્જ આ રોડ બનાવવામાં આવ્યો છે. એના જે સિંહના સંરક્ષણ માટે આપણા જે વન વિભાગ ગુજરાત રાજ્ય જે કામગીરી કરી રહ્યા છે એના પૈકી જે એક ગીર મોનિટરિંગ સિસ્ટમ કરીને, તો એમાં આપણા જે રોડમાં અવરજવર કરતા હોય વ્હીકલ્સ, એનાથી પણ આપણા અકસ્માત થતા હોય છે. અને જે રોડ બધા આપણા અભયારણ્યથી જતા હોય, જંગલ વિસ્તારથી જતા હોય, એની અંદર ક્યારે લાયન્સ પણ દેખાય છે, લેપર્ડ દેખાય છે, સ્પોટેડ ડિયર્સ છે, સાંભર છે. તો એ બધી જે આપણા હર્બીવોર્સ છે એના પણ સંખ્યા ઘણા માત્રામાં આપણા દેખાય છે. તો એમાં કોલિઝનના શક્યતા હોય છે. અને જે વ્હીકલ્સ છે એ અગર હાઈ સ્પીડમાં હોય તો પણ સડનલી કોઈ એનિમલ્સ આવી જાય તો પણ એના શક્યતા વધી જાય છે. તો બે વસ્તુ છે કે એક આપણે જે વ્હીકલ્સ છે એના સ્પીડ થોડા ઓછા રહે. જનરલી આપણા જંગલના અંદર 20 to 30 કિલોમીટર સ્પીડ આપણે પ્રિફર કરતા હોય છે. તો એક આ સ્પીડના પ્લસ એક એનિમલ ડિટેક્શન, તો આ બધાના એક સમન્વય કરીને આપણા જે મોનિટરિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કર્યા છે એ આપણા સાસણ તરફ આપણે જ્યારે જાય છે ત્યારે વાણિયાવાવ નાકાથી લઈને 1 કિલોમીટર સુધીના ડિસ્ટન્સ સુધી આપણા કેમેરાસ ફિટ કરાયા છે. એની અંદર આપણા જેવા ANPR કેમેરાસ છે, જે આપણા જે વ્હીકલ્સ છે એના નંબર પ્લેટ રીડ કરી શકે છે. અને એના હેતુ એવું છે કે અગર આપણા સ્પીડ વધારે હોય તો આપણા એ વ્હીકલ્સના પછી પણ ડિટેક્ટ કરી શકીએ. એના સિવાય થર્મલ ઓર ઓપ્ટિકલ કેમેરાસ છે, જેની અંદર આપણા લાયન છે, લેપર્ડ છે, અને આપણા જે ક્યારેક આપણા મોર અને બીજું બધું જે જાનવર છે એ પણ દેખાઈ જાય છે. તો એ અગર ડિટેક્ટ થાય તેને આપણા એની અંદર જે બોર્ડ્સ છે એની અંદર પણ વાઇલ્ડ લાઈફ એરિયા અને ગો સ્લો કરીને આવે છે. એના સાથે સાથે એક જે વોર્નિંગ સિગ્નલ છે એ પણ આપણા આવશે અને એ આપણા સ્ટાફને પણ જાણકારી થશે. તો કદાચ સિંહ હોય તો એને પણ આપણે ખસેડી શકીએ. અને એના સિવાય પીટીઝેડ કેમેરાસ પણ હોય છે. તો જ્યારે આ 3 કેમેરાસ હોય છે અને ડિસ્પ્લે સિસ્ટમ્સ હોય છે, તો એ આપણા સ્ટાફને વધારે મદદ કરશે. અને આ જે છે એના રેકોર્ડિંગ ત્યાં થાય છે, સ્થળ ઉપર પણ ત્યાં ફોરેસ્ટર્સને મળશે. એના સિવાય એના સેન્ટ્રલાઇઝ્ડ જે છે એ સાસણ ગીર ખાતે જે હાઈટેક મોનિટરિંગ સિસ્ટમ છે, તો ત્યાં પણ આપણે જોઈ શકીશું. એમાં શું છે, ખાસ કરીને આની અંદરના જે છે બધા સિસ્ટમ્સ તો બધા ઇન્સ્ટોલ થઈ ગયા છે. ખાલી એના કનેક્ટિવિટી સાથે જે છે આપણા જે બીજા જગ્યાથી આપણા એને વ્યવસ્થિત રીતે મોનિટરિંગ કરી શકીશું. આ દિશામાં આપણા કામ કરી રહ્યા છે. અને એના સિવાય આગળ જે છે, અગર આ આપણા સક્સેસફુલ જાય છે, ઓલરેડી આપણા એને ઇન્સ્ટોલ કર્યા છે, હાલ સુધી આપણા સક્સેસફુલ છે, અને અમુક સમય સુધી અગર એ બહુ સરસ રીતે કામ કરશે તો આગળ પણ આપણા બીજા જગ્યામાં આવા સિસ્ટમ પણ ઊભા કરી શકીશું. આ સિસ્ટમ એટલી પાવરફુલ છે કે જો કોઈ પણ વન્ય પ્રાણી અથવા તો મોર સહિતના પક્ષીઓ પણ જો રસ્તા પર હશે તો તે અહીં ડિસ્પ્લે પર દર્શાવી દેવામાં આવશે. અને તેના માટે અહીં સ્ટાફને પણ ટ્રેન કરી દેવામાં આવ્યો છે. કોઈ પણ સ્ટાફ અહીં રસ્તા પર જો ફૂલ સ્પીડમાં વાહન પસાર થાય તો તેને રોકી શકે છે અથવા તેને ડિટેક્ટ પણ કરી શકે છે. અહીં સ્પીડ લિમિટના બોર્ડ દર્શાવી અને વાહન ચાલકોને 30 કિમીની મર્યાદામાં જ વાહન ચલાવવા માટે સૂચનાઓ પણ આપવામાં આવી રહી છે. અને જો ગતિ મર્યાદા વધુ હોય તો અહીં હાજર રહેલો સ્ટાફ તેની સામે કાર્યવાહી પણ કરી શકે છે. એમાં લગાવવાથી આપણે એકચ્યુઅલી શું છે કે ઘણા બેનિફિટ્સ થાય છે. બીજા બધા નેશનલ પાર્ક અને સેન્ચ્યુરીમાં પણ એના જે ઉપયોગ થાય છે, અને જેવા આપણા પણ અહીંયા પહેલા વખત ગુજરાતમાં ઉપયોગ કરી રહ્યા છે, તો એની અંદર ઓલરેડી આપણા લાયનના આ રોડ ઉપર ડિટેક્શન કરીને લાયનને પણ ત્યાંથી આપણા સેફલી ત્યાંથી ખસેડવામાં આવે છે. એના સિવાય નાઇટમાં આપણને ખબર હોય ઘણા બધા પક્ષીઓ પણ જે છે એ પણ રોડ ઉપર આવતા હોય. એના સિવાય આપણા સાંભર અને ચિતલ એ પણ આપણને ખબર પડી જાય છે. તો જ્યારે સ્પીડ સ્લો કરીને લખાય છે
ઘણા બધા જે સજાગ અને જાગૃત નાગરિકો છે એ પોતાના રીતે આપણે સ્પીડ ઓછા કરી દે છે અને કન્ઝર્વેશનમાં મદદ કરે છે. એની અંદર આપણે જે સ્ક્રીન્સ લગાવ્યા છે, જે મોનિટરિંગ સિસ્ટમ છે એના સ્ક્રીન્સ છે, તો એની અંદર સ્પીડ એક લિમિટ આવશે કે વાઇલ્ડ લાઇફ એરિયા અને સ્પીડ લિમિટ 30 કિલોમીટર પર એના પોતાના નંબર પ્લેટ અને એના સ્પીડ પણ આવશે. તો એના નંબર પ્લેટથી અમને ખબર પડશે કે એના સ્પીડ જે છે એ 30ના અંદર છે અથવા એનાથી વધારે છે. વધારે હોય તો એ ઓછા કરી શકશે. આમ વન્ય પ્રાણીઓના રક્ષણ માટે એક જાગૃતતા આવશે, વન્ય પ્રાણીઓના અકસ્માતની ઘટનાઓ બનતી અટકશે અને વન્ય પ્રાણીઓની સલામતી પણ વધશે. હાલમાં માર્ગ અકસ્માતમાં કોઈ પણ વન્ય પ્રાણીનો જીવ ન જાય તે માટે દરેક વન્યકર્મીનો સ્ટાફ કટિબદ્ધ છે. આશિષ પરમાર, લોકલ 18, જુનાગઢ.